99% લોકો આ વાત નથી જાણતા. આ વાક્ય સાંભળતા જ આપણને કુતૂહલ થાય છે. ખરેખર એવી ઘણી નાની પણ મહત્વની વાતો છે જે આપણી નજર સામે હોય છે છતાં આપણે તેના પર ધ્યાન નથી આપતા. અહીં એવી રસપ્રદ અને જાણીતી વાતો છે જે કદાચ તમે પણ નથી જાણતા હો. આયુર્વેદિક અને વિજ્ઞાનનો તાલમેલ. તાંબાના વાસણનું પાણી. જો તમે તાંબાના વાસણમાં 8 કલાકથી વધુ સમય પાણી રાખો છો તો તે પાણી નેચરલ પ્યુરિફાયર બની જાય છે જે શરીરમાં સોજા અને બેક્ટેરિયા સામે લડે છે. જમતી વખતે પાણી. વિજ્ઞાન કહે છે કે જમવાની વચ્ચે અથવા તરત જ વધુ પાણી પીવાથી જઠરાગ્નિ મદ પડે છે જેનાથી પાચન બગડે છે. ગેજેટ્સ અને ટેકનોલોજી. લેપટોપને ખોળામાં ન રાખવું. લેપટોપને લાંબો સમય સુધી ખોળામાં રાખવાથી તેમાંથી નીકળતી ગરમી સ્વાસ્થ્ય, ખાસ કરીને રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઇન્કોગ્નિટો મોડ. ઘણાને લાગે છે કે ઇન્કોગ્નિટો મોડમાં બ્રાઉઝિંગ કરવાથી તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે, પરંતુ તમારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર હજુ પણ જોઈ શકે છે કે તમે કઈ વેબસાઇટની મુલાકાત લીધી છે. મનોવિજ્ઞાનની વાતો. લખવાની શક્તિ. જો તમે કોઈ વાતને લઈને ખૂબ ચિંતિત હો તો તેને કાગળ પર લખી લો. સંશોધન કહે છે કે આમ કરવાથી મનનો ભાર 50% હળવો થઈ જાય છે. ગળ્યું ખાવાની ઈચ્છા. જો તમને વારંવાર ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે તો તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમારા શરીરમાં ઊંઘ અથવા મેગ્નેશિયમની કમી છે. રોજિંદી લાઈફ હેક્સ. કેળા અને ઇથિલિન. કેળાને અન્ય ફળોથી દૂર રાખવા જોઈએ કારણ કે તે ઇથિલિન ગેસ છોડે છે જેનાથી તેની આસપાસના ફળો જલ્દી પાકી જાય છે અથવા બગડી જાય છે. છીંક રોકવી. ક્યારેય છીંકને બળપૂર્વક રોકવી જોઈએ નહીં. તે તમારા કાનના પડદા અથવા મગજની નસો પર દબાણ લાવી શકે છે. પર્યાવરણ અને આપણે. એર પ્યુરિફાયર પ્લાન્ટ્સ. સ્નેક પ્લાન્ટ્સ રાત્રે પણ ઓક્સિજન આપે છે. બેડરૂમમાં આ છોડ રાખવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. સ્મિતની અસર. તમે ગમે તેટલા દુઃખી હો પણ જો તમે જબરદસ્તી પણ 1 મિનિટ સ્મિત કરો છો તો મગજ ડોપામાઇન રિલીઝ કરવાનું શરૂ કરે છે જે તમને ખરેખર ખુશ કરી શકે છે. શું તમને ખબર હતી? દુનિયામાં 100 માંથી 80 લોકો જ્યારે મૌન હોય છે ત્યારે તેઓ મનમાં પોતાની જાત સાથે જ વાતો કરતા હોય છે. આમાંથી કઈ વાત તમને સૌથી વધુ આકર્ષણજનક લાગી? સ્વાસ્થ્ય અને સુખાકારી. ઊભા રહીને પાણી ન પીવો. હંમેશા બેસીને અને શાંતિથી પાણી પીવો. ઊભા રહીને પાણી પીવાથી સાંધાના દુખાવા થવાની શક્યતા વધી જાય છે. મીઠાનો અક્ષીર પ્રયોગ. જો ગળામાં દુખાવો કે ખરાશ હોય તો હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખી ગાર્ગલ કરવાથી તરત રાહત મળે છે. નખની સંભાળ. નખ કાપતા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો. તેનાથી નખ નરમ થશે અને સરળતાથી કપાશે. ભૂખ લાગે ત્યારે જ જમવું. ઘડિયાળ જોઈને જમવા કરતાં શરીર જ્યારે ભૂખનો સંકેત આપે ત્યારે જમવું પાચન માટે શ્રેષ્ઠ છે. રસોડાની હોશિયારી. બટેટા અને ડુંગળી. ક્યારેય બટેટા અને ડુંગળીને એક જ પોટલીમાં સાથે ન રાખો. ડુંગળીના કારણે બટેકા જલ્દી સડી જાય છે. ચાની ભૂકીનો ઉપયોગ. વપરાયેલી ચાની ભૂકીને ફેંકી ન દેતા તેને સાફ કરી છોડના કુંડાળામાં નાખો. તે એક ઉત્તમ ખાતરનું કામ કરે છે. સોફ્ટ રોટલી. રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ અથવા દહીં ઉમેરવાથી રોટલી લાંબો સમય નરમ રહે છે. ચોખામાં જીવાત. ચોખાના ડબ્બામાં 3-4 લવિંગ અથવા લીમડાના પાન મૂકવાથી તેમાં જીવાત પડતી નથી. સમય અને કામનું મેનેજમેન્ટ. સવારનો સમય. દિવસના સૌથી અઘરા કામ કરવાના સમય પતાવી દો કારણ કે ત્યારે તમારી ઉર્જા અને એકાગ્રતા સૌથી વધુ હોય છે. મોબાઈલ નોટિફિકેશન. કામ કરતી વખતે બિનજરૂરી એપ્સના નોટિફિકેશન બંધ રાખો. આનાથી તમારો ફોકસ બગડશે નહીં. રાત્રિની તૈયારી. સવારે શું પહેરવું અને નાસ્તામાં શું બનાવવું તેની તૈયારી રાત્રે જ કરી લો. સવારનો તણાવ ઓછો થઈ જશે. બચત અને સુરક્ષા. લાઇટ ઓફ. જે રૂમમાં કોઈ ન હોય ત્યાંની લાઇટ
પંખા બંધ કરવાની આદત પાડો. તે વીજળીનું બિલ અને પર્યાવરણ બંને બચાવે છે. પાસવર્ડ સુરક્ષા. તમારા બેંક કે સોશિયલ મીડિયાના પાસવર્ડ ક્યારેય ફોનની નોટ્સ કે ડાયરીના પહેલા પાને ન લખો. એક્સપાયરી ડેટ. દર મહિને તમારા મેડિસિન બોક્સની તપાસ કરો અને એક્સપાયર થયેલી દવાઓ ફેંકી દો. મનોવૈજ્ઞાનિક અને સામાજિક. ક્રિટિકલ બનો નહીં. બીજાની ટીકા કરવાને બદલે તેમની સારી બાબતોની પ્રશંસા કરો. આનાથી તમારા સંબંધો ગાઢ બનશે. 5 મિનિટનું મૌન. દિવસમાં ગમે ત્યારે 5 મિનિટ એકદમ મૌન ધારણ કરો. તે મગજને રિલેક્સ કરવામાં અદ્ભુત મદદ કરે છે. માફી આપવી. જૂની વાતો અને ગુસ્સોને પકડી રાખવા કરતાં માફી કરી દેવું તમારા માનસિક સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. મોટી વાત નાના શબ્દો. હંમેશા ઓછું અને સ્પષ્ટ બોલવાનો આગ્રહ રાખો. પર્યાવરણ અને આપણે. પ્લાસ્ટિકનો ત્યાગ. બજારમાં જતી વખતે ઘરની કાપડની થેલી સાથે રાખવાની આદત પાડો. પક્ષીઓ માટે પાણી. ઉનાળામાં અગાસી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણીનું કુંડું ભરીને રાખો. આ નાનું કામ તમને આંતરિક શાંતિ આપશે. શું તમે જાણતા હતા તમારા જમણા કાનથી ફોન પર વાત કરવી વધુ સારી છે? કારણ કે ડાબો કાન મગજના વધુ સંવેદનશીલ ભાગ સાથે જોડાયેલો હોય છે. આમાંથી કઈ ટીપ તમને સૌથી વધુ કામની લાગી? મોબાઈલ સ્પીકર. જો મોબાઈલના સ્પીકરમાં અવાજ ઓછો આવતો હોય તો જૂના ટૂથબ્રશથી હળવેથી સાફ કરો. તેની જાળીમાં જામતો કચરો નીકળી જશે. નવી પેન. નવી બોલપેન લખતી વખતે અટકતી હોય તો તેની અણીને થોડી સેકન્ડ માટે સહેજ ગરમ પાણી કે મીણબત્તીની આંચ બતાવો. તે સરસ ચાલશે. ચશ્માની સફાઈ. ચશ્મા સાફ કરવા માટે ક્યારેય ટી-શર્ટ કે રફ કાપડનો ઉપયોગ ન કરો. તેના બદલે માઇક્રોફાઇબર કાપડનો જ ઉપયોગ કરો જેથી સ્ક્રેચ ન પડે. ઝડપી રિઝલ્ટ. જો કસરત કરવાનો સમય ન હોય તો જમ્યા પછી 10-15 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન ખૂબ ઝડપી થાય છે. શ્વાસ પર ધ્યાન. જ્યારે પણ ગુસ્સો કે ચિંતા થાવ ત્યારે લાંબા અને ઊંડા 10 શ્વાસ લો. વિજ્ઞાન કહે છે કે આનાથી તરત જ બ્લડ પ્રેશર કાબૂમાં આવે છે. છોડની દેખભાળ. ઘરમાં થોડા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો. લીલો રંગ જોવાથી આંખો અને મન બંને શાંત થાય છે. નાની મદદ. અજાણ્યા વ્યક્તિની નિસ્વાર્થ મદદ કરવી એ માનશાંતિ સુખ મેળવવાનો સૌથી સરળ રસ્તો છે. જૂની યાદો. વર્ષમાં એકવાર જૂના ફોટાઓ આલ્બમ્સ જુઓ. તે તમારા મગજને રિલેક્સ કરે છે. સાંજના દીવા. સાંજે ઘરના દીવા કે અગરબત્તી કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ટીપ. જો તમે સવારે ઉઠીને તમારી પથારી જાતે ઠીક કરો છો તો તમે તમારા દિવસનું પહેલું કામ સફળતાપૂર્વક પૂરું કરો છો, જે તમને બાકીના દિવસ માટે પ્રોત્સાહન આપે છે.